અને સંબંધોને શર્મસાર કરતી ઘટનાઓની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આવી બીજી એક ઘટના અમરેલીમાં બની કે જ્યાં બનેવીએ સાળી પર દુષ્કર્મ આચર્યું। ધારીમાં 11 વર્ષીય સાળી પર બનેવીએ દુષ્કર્મ આચર્યું। ચલાલા પોલીસે આ દુષ્કર્મ બનેવીની ધરપકડ કરી લીધી છે। દીકરીએ પિતાને જાણ કરતા ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો હેવાન બનેવીએ 11 વર્ષની સાળી પર દુષ્કર્મ આચર્યું। ધારીના ચલાલાની આ ઘટના છે। દુષ્કર્મ બનેવીની ધરપકડ કરી લેવામાં આવી છે। માતાજીનો માંડવો જોવા ગઈ હતી સગીરા અને તેની સાથે બનેવીએ દુષ્કર્મ ગુજાર્યું। સગી બહેનને બનેવીને કરતૂત અંગે જાણ કરવામાં આવતા મોટી બહેને સગીરાને મદદ ન કરી। એટલે તમે જુઓ આ ઘટનામાં કેવી રીતે સંબંધો શર્મસાર થયા। ન માત્ર બનેવીએ દુષ્કર્મ આચર્યું પરંતુ સગી મોટી બહેને સગીરાને મદદ ન કરી। પરંતુ જ્યારે સગીરાએ પોતાના પિતાને આ મામલે જાણ કરી ત્યારે પિતાએ ફરિયાદ નોંધાવી અને આ દુષ્કર્મી બનેવીની ધરપકડ કરી લેવામાં આવી છે। 11 વર્ષની આ દીકરી હતી, સગીરા હતી કે જે ભરોસો રાખીને માતાજીનો માંડવો જોવા ગઈ હતી પરંતુ તેની પર તેના સગા બનેવીએ નજર બગાડી હતી। પિતાએ દીકરી અને જમાઈ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। મોટી દીકરી અને જમાઈ વિરુદ્ધ અને દુષ્કર્મી બનેવીની ધરપકડ કરી લેવાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ટીનુ લલિયા જોડાઈ ગયા છે। ટીનુ, સગો બનેવી 11 વર્ષની સગીરા પર સાળી પર દુષ્કર્મ કરે છે અને એની સગી બહેન પણ મદદ નથી કરતી। આનાથી વધારે બીજું શરમજનક શું હોઈ શકે? ધારીના આ ચલાલાની ઘટના છે। ચલાલા પોલીસે દુષ્કર્મી બનેવીની ધરપકડ કરી લીધી છે। દીકરીએ પિતાને જાણ કરી, પહેલા એની બહેનને જાણ કરી હતી પરંતુ બહેને પોતાના પતિને બચાવવાની કોશિશ કરી। પોતાની બહેન સાથે જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું તેનો સાથ ન આપ્યો। એને ન્યાય મળે તે માટે પોતે કોઈ મદદ ન કરી અને આખરે જ્યારે 11 વર્ષની સગીરાએ પિતાને જાણ કરી ત્યારે પિતાએ તેની બહેન એટલે કે મોટી દીકરી અને બનેવી પર ફરિયાદ દાખલ કરાવી બનેવી સામે અને આખરે બનેવીની ધરપકડ કરી લેવાઈ છે। ફરી એક વખત ટીનુ લીલી આપણી સાથે જોડાઈ ગયા છે। ટીનુ, આ ધારીના ચલાલાથી સામે આવેલી ઘટના કે જેમાં બનેવી એણે તો નજર બગાડી જ પરંતુ સગી બહેન પણ સાથે ન આવી, એને પણ મદદ ન કરી। જી કૃષ્ણા, ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે સાંજના જે આ રેપની એક ફરિયાદ ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। 11 વર્ષની જે સગી સાળી તેની સાથે બનેવીએ જ બળાત્કાર કર્યો હતો તેવી એક ફરિયાદ પણ ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સગીરા સાથે બનેવીએ આચર્યું હતું દુષ્કર્મ। માતાજીના માંડવામાં જવા ગયેલી સગીરા સાથે બનેવીએ દુષ્કર્મ આચર્યું હતું। સગી બેનના બનેવી કરતૂત કરતા જાણ કરતા મોટી બહેને પણ આ સગીરાને મદદ ના કરી હતી। સગીરા પર દુષ્કર્મ ગુજારતા સગીરના પિતા, દીકરી અને જમાઈ અને નોંધાવી હતી ફરિયાદ। ચલાલા પોલીસમાં દુષ્કર્મની ગુજરનાર નરાધમ બનેવીને પોલીસે ઝડપી પાડ્યો હતો। જી બિલકુલ, આભાર આપનો।